નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયા હાલ અત્યારે ટેરિફ વોરમાં સંકળાયેલી છે। ટેરિફ વોરની અંદર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ અત્યારે ટેરિફ વોર એક ક્યાં બીજી રીતે કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અલગ અલગ દેશો પર ટેરિફ લગાવી રહ્યા છે। ભારત દેશની વાત કરવી છે કારણ કે અખંડ ભૂમિની ભૂમિ છે। ભારત દેશ આજની નહીં, 2-5-25 વર્ષોથી નહીં, અમારી આર્થિક વ્યવસ્થા, અમારી મજબૂતાઈ એ અમારા દેશની તાકાત છે। જાગવાની જરૂર હવે ત્યારે પડી છે કે જ્યારે ટેરિફનું ટેન્શન વધી રહ્યું છે, સામાન્ય લોકો પર તેનું બર્ડન વધી રહ્યું છે, તેનો પર ભાર આવી રહ્યો છે। આપણે સાંભળવું છે, આપણે સમજવું છે કે ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે 25% ભારત દેશ પર ટેરિફ લાગ્યા બાદ એક પછી એક તેઓની એનકેન પ્રકારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેઓ ધાક અને ધમકી આપી રહ્યા હોય અને એક ચેતવણી આપી રહ્યા હોય દેશને, તે પ્રમાણે ફરી બીજા 25% ટેરિફ લાદ્યો। ઇટ મીન આપણા દેશનું જે ઉત્પાદન થઈ રહ્યું છે બીજા દેશમાં જઈ રહ્યું છે, બીજા દેશના લોકો ખરીદી રહ્યા છે, તે બાબત ઝીરો થઈ રહી છે। આપણે જાગવાની જરૂર પડી છે, એ ભારત દેશના વટ માટે નહીં પરંતુ આપણી આર્થિક વ્યવસ્થા માટે। આપણો વટ તો અખંડ જળવાયેલો જ, પરંતુ આવનારા દિવસોમાં આપણું જે ભવિષ્ય છે, એટલે કે આપણા જે બાળકો, એ આમાં સંડોવાઈ નહીં જાય, આના શિકાર ન બને। હરેક એક વસ્તુ મોંઘી થઈ રહી છે, હરેક એક વસ્તુ જે બહારથી આવી રહી છે અહીંયા, તેના પર તમે જુઓ કે એટલો બધો ટેક્સ। કોઈક વસ્તુ 5 રૂપિયાની ખરીદી હોય ત્યાંથી 5 રૂપિયામાં બનતી હોય, અહીંયા આવતા આવતા એ 15 રૂપિયામાં થઈ જાય અને આપણે એને 17-20 રૂપિયા આપવા પડે છે। કોણે જાગવાની જરૂર છે? જગત જમાતા ડોનાલ્ડ ટ્રમ્પ એવું સમજી બેઠા છે પોતાની જાતને કે એ જે ધારે તે દેશોમાં, અલગ અલગ દેશોમાં નિર્ણય થઈ શકે છે ને એ પ્રમાણે આર્થિક વ્યવસ્થા થઈ શકે છે। લોકલ ફોર વોકલ અંતર્ગત આજે ચર્ચા કરવી છે। દેશના વટની સાથે સાથે દેશના આર્થિક તંત્રની પણ ચર્ચા કરવી છે કે ક્યારે આપણે જે આખા વિશ્વની અંદર ત્રીજા નંબરની જે ઇકોનોમી બનવા માંગે છે એ વસ્તુ ક્યારે શક્ય બનશે? કોણે જાગવાની જરૂર છે? કોણે સમજવાની જરૂર છે? અમારી સાથે કેટ અને વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ જોડાયા છે, પરેશભાઈ પરીખ જોડાયા છે। જી, પહેલાં તો જાણવું છે હાલ અત્યારે જે માહોલ બંધાયો છે, લોકોમાં એક ડર છે કે ટેરિફ લાદી રહ્યા છે, ટેરિફ વધારી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, અને ત્યારબાદ હવે આપણે લોકલ ફોર વોકલની જરૂર છે। પહેલાં તો આપણી પાસે જાણીશ કે એક આપના શબ્દોમાં લોકલ ફોર વોકલ લોકોને કયા પ્રકારે સમજાવવા માંગો છો? જ્યારથી છેલ્લા 3 મહિનાથી આખા જગતને બાનમાં લીધું છે ડોનાલ્ડ ટ્રમ્પે, ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 ઓગસ્ટના રોજ વારાણસી ખાતેથી એમને ભારતના દરેક નાના વેપારીઓને એક આહ્વાન કર્યું, એક અપીલ કરી કે આપણે સ્વદેશી અપનાવો, લોકલ ફોર લોકલ, સ્વદેશી જાગરણ અભિયાન। અને સમય સંજોગો સાથે કુદરતી રીતે 3જી અને 4જી તારીખે અમારા કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની દિલ્હી ખાતે રાષ્ટ્રીય સંમેલન હતું। એમાં અમારા રાષ્ટ્રીય પ્રમુખ અને રાષ્ટ્રીય મહામંત્રીએ એક આહ્વાન આપ્યું દરેક વેપારીઓને, દરેક આગેવાનોને અને 44,000થી વધુ એસોસિએશનને કે મોદી સાહેબનું આ જે સપનું છે, મોદી સાહેબનું જે આહ્વાન છે લોકલ ફોર લોકલ અને સ્વદેશી જાગરણ અભિયાન, એના માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા 12મી ઓગસ્ટના રોજ ખૂબ મોટા પાયા પર વડોદરામાં આ અભિયાન શરૂ કર્યું। લગભગ 200થી વધુ વેપારી આગેવાનો ગાંધીનગર ગૃહ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને આપણી મીડિયામાં પણ, સ્પાર્ક ટુડેમાં પણ ઘણા બધા સારા અમારા ઇન્ટરવ્યૂ ત્યાં લીધેલા હતા અને લગભગ 5,000થી વધુ અમે લોકલ ફોર વોકલ અને સ્વદેશી જાગરણ અભિયાનના પોસ્ટર આખા વડોદરાના વેપારીઓને વેચ્યા હતા। હવે આનો બીજો સ્ટેજ શરૂ થાય છે, કારણ કે ફક્ત ને ફક્ત મારા પેમ્પલેટ વેચવાથી કે મારે દુકાને ફરવાથી નહીં, પણ મારે લોક જાગૃતિ લાવી છે। મારે લોકોને કોઈપણ હિસાબે એવું સમજાવવું છે કે આ ફક્ત ને ફક્ત તમારા માટે નહીં, દેશ માટેની પણ વાત છે। આના માટે અમે એક નવું અભિયાન શરૂ કર્યું છે કે આગામી દિવસોમાં હવે તહેવારો આવશે। ભૂતકાળમાં તહેવારો અમુક સારા પૂરા થઈ ગયા, પણ સૌથી મહત્ત્વના તહેવારો હવે ભારતમાં આવવા માંડ્યા છે। નવરાત્રિ 22 તારીખે નવરાત્રિ અને દુર્ગા પૂજા શરૂ થશે, એના પછી દિવાળીના તહેવારો આવશે। તો નવરાત્રિ ગુજરાતમાં અને ભારતના ઘણા બધા પાર્ટમાં ગરબા મહોત્સવનો ખૂબ મહત્ત્વ હોય છે। રંગે ચંગે અમારી બહેનો, માતાજીઓ દુર્ગા માતાના ગરબામાં રમે છે। ત્યારે હું સ્પાર્ક ટુડેના માધ્યમથી તમામ ગરબા આયોજકોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને, અને દુર્ગા પૂજાના તમામ પંડાલોમાં વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમારા સ્ટોલ પર અને તમારા પંડાલો પર વિદેશી કોઈ પણ ચીજ વસ્તુઓ ખાણીપીણીની હોય એનું વેચાણ ના કરશો। મારે સર્વે આયોજકોને વિનંતી છે કે તમે આ વિદેશી એક પણ ખાણીપીણીના સ્ટોલ તમારા ત્યાં રાખશો નહીં, આ એક તમને અપીલ છે। સાથે સાથે સ્પાર્ક ટુડેના માધ્યમથી દરેક નાગરિકોને પણ વિનંતી છે કે આપ
આ સ્ટોલ ઉપર જઈને કોઈ પણ વિદેશી ખાણીપીણીની વસ્તુ ના રાખશો. ભારતમાં ખૂબ સારી વસ્તુઓ બને છે, કિફાયતી બને છે, અને મારે નામ કોઈના કહેવા નથી, પણ વિદેશી આઇટમોની સામે ખૂબ કિફાયતી, ટેસ્ટી અને સારી ગુણવત્તાવાળી ખાણીપીણીની વસ્તુ મળે છે. આપણે એના પર ભાર મૂકીશું તો આપણી દેશની એક સંસ્કૃતિ જળવાશે અને દેશનો ધીમે ધીમે વિકાસ થશે. હાલ અત્યારનો સમય વેસ્ટર્ન કલ્ચર આપણું આંધળું અનુકરણ કરી રહ્યો છે, આપણું શીખી રહ્યા છે. આપણી બધી વસ્તુઓ, આપણી ટેકનિક, આપણી જીવનશૈલી, આપણી વપરાશની વસ્તુઓ હવે એ લોકો અપનાવી રહ્યા છે. તો શા માટે હાલ અત્યારે તે લોકોની વસ્તુઓ આપણે વાપરવી જોઈએ? દેશની અંદર જ્યારે આર્થિક સંકટ તોડાતું હોય તેવામાં દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ અનેક આવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય તો આપણે વાય વી આર નોટ, કેમ આપણે એ બાબતે અવેર ના થઈએ? વેપાર વિકાસ એસોસિએશન આપણને અલગ અલગ રીતે માહિતી અને અવેર કરવાના પ્રયત્નો કરી જ રહ્યા છે. એ કેટ હોય કે પરેશભાઈ પરીખ એટલે કે વેપાર વિકાસ એસોસિએશનના તમામ સભ્યો હોય, તેઓ સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ એટલે કે અહીં સ્ટુડિયો પર આવી અનેક રીતે લોકોને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમારી સાથે રમેશ કાકા પણ જોડાયા છે. રમેશભાઈ, શું કહેવું છે હાલ અત્યારે આર્થિક સંકટની વચ્ચે લોકોને કયા પ્રકારની અપીલ કરવા માંગો છો? સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવો છે, શું કહેવા માંગો છો? તમે સાચા છો. હું તો સૌ પ્રથમ સ્પાર્કને ધન્યવાદ આપું છું. તમે યંગસ્ટરો જો ગુજરાતમાંથી ધ્યાન આપશો કે તમે લોકલ વસ્તુ વાપરતા થઈ જાઓ. આજથી આજે નવરાત્રિમાં તમે વચન લો, નવરાત્રિમાં માતાની સામે તમે દેવીની સામે વચન લો કે અમે હવે આ ભારત દેશને આગળ લાવવા માટે થઈને લોકલ વસ્તુ વાપરીશું, લોકલ વસ્તુ ખાઈશું. આપણા દેશમાં શું નથી બનતી? સવારથી સાંજ સુધીમાં 70 આઈટમ દેશમાં બને છે. તમે વિચાર કરો કે 200 કન્ટ્રીમાં 5 કન્ટ્રી એવી છે કે દુનિયાની દરેક વસ્તુ આ ભારત દેશમાં બનતી થઈ ગઈ છે. એનો તમે ખ્યાલ તો કરો. તમારા સપોર્ટની અંદર જો બધા આ દેશમાં સપોર્ટ આપશે, અમે આહવાન ઊભું કર્યું છે. અમારા પરેશભાઈ કેટના ગુજરાતના ઇન્ડિયાના લેવલ સુધી પહોંચેલા છે અને હું એનો એડવાઇઝર છું. વડોદરા વેપારી વિકાસ એસોસિએશનનો હું ચેરમેન છું. તમને બધાને આહવાન કરું છું, ગોલ્ડન ચાન્સ છે અને દરેક ગરબાના ઓર્ગેનાઇઝરને વિનંતી કરું છું કે તમે મહેરબાની કરીને આ લોકલ વસ્તુને પ્રોત્સાહન આપશો. તો એવી અમારી વિનંતી છે અને દરેક યંગસ્ટરોને મારી વિનંતી છે કે તમે લોકલ વસ્તુનો વાપરવાની શરૂઆત કરશો તો આગલા તહેવારોમાં ખરેખર આ આપણો વિજય થશે. કારણ કે આ દેશની તમને હાલત જુઓ કે કેટલી ખરાબ થવા આ લોકો પ્રયત્ન કર્યો છે. માટે તમને વિનંતી કરું છું કે લોકલની તમે વચન લો અને લોકલ વસ્તુ વાપરતા થાઓ. લોકલ વસ્તુ વાપરતા થાઓ અને તે માટે કેટ અને વેપાર વિકાસ એસોસિએશન આપણને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફરી એકવાર આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે. નવરાત્રિનું પાવન પર્વ. નવરાત્રિ એ ન કેવળ વડોદરા શહેર કે ન 8 મહાનગરપાલિકા, 33 જિલ્લા મહાનગરપાલિકાના આખા દેશમાં ધામધૂમથી ઉજવાય છે. ખરીદી કરતી વખતે ચેતવું જ, અલગ અલગ જગ્યા પરથી વેસ્ટર્ન વસ્તુ લેતી વખત ચેતવું જ, કઈ કંપનીનું છે, કોણે બનાવ્યું છે, આ બધી બાબતે સજાગ રહેવું છે. કારણ કે જો આપણે આપણા દેશને વફાદાર થવું છે તો તેનો એક પાયો, તેનો એક ભાગ એ પણ છે કે જો મારી ખરીદેલી વસ્તુથી દેશને નુકસાન થતું હોય, દેશની આર્થિક વ્યવસ્થાને નુકસાન થતું હોય તો મારે એ વસ્તુ ખરીદવી કે કેમ? જી, શું કહેવા માંગો છો? હાલ અત્યારે સ્વદેશી અપનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. દેશ પર આર્થિક સંકટ તોડાઈ રહ્યું છે. આગામી સમયમાં જો આ બાબતે અવેર ન થઈએ તો એક મોટું પરિણામ ચૂકવવું પડશે. શું કહેવા માંગો છો? નરેન્દ્ર મોદીએ જે 2 તારીખથી જે આહવાન કર્યું લોકલ ફોર વોકલ, હવે એનો મતલબ તમે સમજો, લોકલ ફોર વોકલ એટલે તમે જે લોકલ કામ કરશો તો આપણને આપણા જ કારીગરોનું કામ વધારે બનશે અને આપણો કારીગરનું કામ એને ઉન્નતિ મળશે, કારીગરનો રોજગાર પણ વધશે અને આપણા દેશની વસ્તુ, આપણા દેશની કમાયેલી રકમ આપણા દેશમાં જ રહેશે. જો તમે વિદેશી વસ્તુ પરચેસ કરશો તો એનું હુડિયામણ બહાર જશે તો એ આપણા આર્થિક રીતે નુકસાન છે. એટલે આપણે આર્થિક રીતે નુકસાન આપણા દેશમાં નથી આપવું. જેમ જાપાનમાં તમે જુઓ, જાપાનનો માણસ પેન્સિલ જેવી વસ્તુ પણ પોતાના દેશમાં બનેલી હોય તો પહેલી ખરીદી કરે છે હોય, કારણ કે પોતાનું ઊંડિયામણ પોતાના દેશમાં રહેવાનું છે. એટલે આ રીતે હું તો આજના યુવાનોને એ જ કહું છું કે આપણે આપણા દેશની વસ્તુ ખરીદો અને આપણા દેશની વસ્તુ વાપરો. વિદેશીનો મોહ ના રાખો. આપણામાં શું નથી બનતું? આપણા દેશમાં બધી જ વસ્તુ બને છે. તમે જો હમણાં રફેલની બી તૈયારી થઈ ગઈ આપણે બનાવવા માટેની, કે એટલે દરેક વસ્તુ આપણે દેશમાં બની શકે છે, નથી બનતી એવું છે જ નહીં. માટે લોકલ ફોર વોકલનું આહવાન તમે સમજો. અને આગામી દિવસોમાં હવે નવરાત્રિના તહેવાર આવે છે. વડોદરા શહેરનો નવરાત્રિનો તહેવાર એટલે જગ જાહેર છે.
દુનિયાભરના લોકો વડોદરા શહેરનો નવરાત્રિ ઉજવવા માટે આવે છે અહીંયા. તો એ નવરાત્રિના સ્ટોલમાં મારે યુવાનોને એક જ વસ્તુ કહેવાની, તમે નવરાત્રિના ગરબા દિલથી ગાઓ છો તો ત્યાં તમે એના સ્ટોલોમાં જે બી કંઈ વિદેશી વસ્તુ હોય એનો ઉપયોગ ના કરો. પાણીની બોટલ ઘેરથી લઈ જાઓ, જે કંઈ જોઈએ બધું ઘરનું તમે વાપરો અને સ્વદેશી વાપરો. બહારની કોઈ વસ્તુનો આપણે કોઈ જરૂર છે નહીં, કારણ કે આપણે ઊંડિયામણ આપણું આપણા દેશમાં રાખવું છે. તો આપણે મહેરબાની કરીને એ રીતે કામ કરો કે આપણો દેશની ઉન્નતિ થાય, દેશની આર્થિક સ્થિતિ વધે. જો તમે બહારની વસ્તુ વપરાશ વધશો, અત્યારે ડોલરનો ભાવ શું છે આપણો? 88 રૂપિયા. જો તમે બહારની વસ્તુ વાપરવાનું બંધ કરશો તો $1 ભાવ આજે 50 રૂપિયા થઈ જશે. નહીતર $1 ભાવ 88 વધતા 100 ને 150 થતાં વાર નહીં લાગે. માટે આજના યુવાનોને મારે એક જ વસ્તુ કહેવાની કે સ્વદેશી પર જાઓ તમે અને સ્વદેશી અભિયાન કરો. આજે જે ભૂતકાળમાં મહાત્મા ગાંધી આપેલું હતું, એટલે આજના ગાંધી આપણે નરેન્દ્ર મોદી કહેવાય કે જેમણે પાછું સ્વદેશી અભિયાન પાછું અપનાવ્યું. ડોલરની તાકાત, ડોલરનો ભાવ, જે અમેરિકા એમ કહી રહ્યું છે કે આખું વિશ્વ એ અમારા આંખના ઇશારે ચાલી રહ્યું છે, એ તાકાત કોણ પૂરી પાડે છે? અવેર થવાની જરૂર કેમ છે કે જે આખી દુનિયાને પોતાના આંગળીના ટેળવે નચાવતા હોય એ લોકોની તાકાત આપણા હાથમાં છે કે લોકોનો પાવર વધારવો છે કે નથી વધારવો. હાલ ત્યારે ઓનલાઈન ક્રેઝ ખૂબ ચાલી રહ્યો છે. આજનું યુવાધન કોઈ પણ વસ્તુ ખરીદવા માટે બહાર નીકળી કોઈ દુકાનોમાં જવા માટેની તસ્તી નથી લેતા. પરંતુ તેનાથી શું થાય છે હું આપને જણાવું. પરેશભાઈ પાસે જાણવું છે. જી સર, શું કહેવા માંગો છો? ઓનલાઈન ક્રેઝ વધી રહ્યો છે, જેના લીધે આપણા જે લોકલ વેપારીઓ છે તેઓને જાજુ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન વર્ષોથી વેપારીઓ માટે કાર્યરત છે. એવી રીતના કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ કેટ ભારતભરના કરોડો વેપારીઓ માટે કાર્યરત છે. સતત છેલ્લા 10 વર્ષથી અમારું સંગઠન ઓનલાઈન વેપારની સામે આંદોલન કરી રહ્યું છે, વિરોધ કરી રહ્યું છે, સરકારને અપીલ કરી રહ્યું છે. અમારી એક માંગ સરકાર પાસે ઘણા વખતથી છે કે તમે ઓનલાઈનની સામે એક એવી પોલિસી બનાવો કે ભારતનો નાનો વેપારી કે મોટો વેપારી એક સારી રીતે ધંધો કરી શકે. ભારત બે જ રીતે પ્રખ્યાત છે. ભારતનું નામ બે જ રીતે પ્રખ્યાત છે. એક આપણી સંસ્કૃતિ અને એક આપણું મહાજન. આજે ભારતભરમાં સૌથી વધુ ખેડૂતો અને મહાજનોને લીધે આપણો દેશ આટલો આગળ પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે જો આ ઓનલાઈન બિઝનેસ થશે તો કરોડો નાના વેપારીઓનો બિઝનેસ અત્યારના લગભગ મૃતપાય થઈ ગયો છે. મારે તમારા માધ્યમથી એક જ વસ્તુ કહેવાની કે મિત્રો, નાગરિકો, તમે ઓનલાઈન જે ખરીદી કરો છો ને એમાં લગભગ 50%થી વધુ આઇટમો ડુપ્લિકેટ આવે છે, ખોટી આવે છે, તૂટેલી આવે છે, વચ્ચેથી ચોરી થઈને અંદર પથ્થર આવે છે. તમે એકવાર અમારા વેપારી પાસે જાઓ અને એમ કહો કે ઓનલાઈનમાં 15,000 રૂપિયાનું ફ્રીજ મળે છે, તમે કેટલા રૂપિયામાં આપશો? તમને એ જ ભાવે મળશે, એની મારી ગેરંટી છે. મેં આ અનુભવ છેલ્લા 3 વર્ષથી કરેલો છે કે ઓનલાઈનની સામે કોઈપણ નાગરિક વેપારી પાસે જાય છે. વેપારીને પણ ધંધાની જરૂર છે, તો વેપારી પાસે જાય છે તો તમને કદાચ 100, 200, 500 રૂપિયાનો ફરક પડે તો કદાચ લેજો, એનાથી વધારે ફરક નહીં પડે, એની મારી ગેરંટી છે. પણ એક નાગરિક નાના વેપારી પાસે જશે તો 2 વસ્તુ થશે. આગામી દિવસોમાં નવરાત્રિ આવે છે, એના પછી દિવાળી આવે છે, એવી રીતના દુર્ગા પૂજા પણ આવે છે. આ ટાઈમમાં લોકો પાસે ખૂબ પૈસા આવવાના, બોનસ આવવાનું, પગાર આવવાના. તો દરેક મારા નાગરિકોને વિનંતી છે કે તમે એક વેપારી પાસેથી ખરીદી કરો. ઉપરાંત અમારા હજારો વેપારીઓને પણ વિનંતી છે કે એક વેપારી બીજા વેપારી પાસે ખરીદી કરશે તો એ પૈસો અહીંયા જ રહેશે, અહીંયા જ ગોળ ગોળ ફરશે. તો દરેક વેપારી એને ત્યાં એક વેપારીને ત્યાં 4 માણસથી લઈને 20 માણસ સુધી કર્મચારી હોય છે. આ બધાના ઘર ક્યારે ચાલશે? જ્યારે તમે લોકલ ખરીદી કરશો તો. બાકી ઓનલાઈનનો પૈસો બહાર જ જવાનો છે. એટલે દરેક વેપારીને પણ વિનંતી છે, દરેક નાગરિકને પણ વિનંતી છે કે મહેરબાની કરીને તમે ઓનલાઈનની કોઈ ખરીદી ના કરો. અત્યારના ખૂબ સારો પ્રતિભાવ અમારા વેપારીઓ કરે છે. વેપારીઓ પણ અત્યારના એમની સિસ્ટમ બદલી રહ્યા છે. ખૂબ સારી રીતે ઓનલાઈન વેપારની સામે ટકી રહેવા માટે સોશિયલ મીડિયાનો સપોર્ટ લઈ અને ખૂબ સારો વેપાર કરી રહ્યા છે. તો ફરી એક વખત સ્પાર્ક ટુડેના માધ્યમથી કહેવા માગું છું કે ઓનલાઈનની સામે જો વેપારીઓએ ટકી રહેવું હશે તો પ્રજાજનોનો સપોર્ટ ખૂબ જરૂરી રહેશે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ અને સમગ્ર ટીમ. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને એક અપીલ કરે છે. દેશભક્તિ અદા કરવાના કેવળ 2 જ દિવસ નથી. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જે ગર્વની સાથે દેશભક્તિ અદા કરવા માટે આપણે અનેક કાર્યક્રમો કરીએ છીએ. એ તિરંગાને પ્રેમ કરે છે, માતૃભૂમિને પ્રેમ કરે છે, ભારત માતાને પ્રેમ કરે છે. પ્રત્યેક સેકન્ડ જ્યારે તમે સ્વદેશી નથી વસ્તુ અપનાવતા તો એ સમય પણ ભારતમાંની ગરિમા નથી જળવાતી.
દેશની આન બાન અને શાનનો પ્રશ્ન છે. એ પ્રશ્ન સ્વદેશી અપનાવો. એ પ્રશ્ન વેપારની સાથે સંકળાયેલા વેપારીઓને ફાયદો કરાવો. ઓનલાઈન ખરીદવાની અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેનાથી ઝાઝું નુકસાન કોને છે? સરવાળે એ નુકસાન આપણા લોકોને છે. સ્વદેશી અપનાવવા બાબતે હાલ અત્યારે કેટ અને વેપાર વિકાસ એસોસિએશન સાથે વાતચીત કરવામાં આવી. મિત્રો, લોકલ ફોર વોકલ નવરાત્રિનો તહેવાર હોય, દિવાળીનો તહેવાર હોય, પછી ઉત્તરાયણ આવતી હોય, હોળી ધૂળેટી આવતી હોય, કે પછી લગ્નોત્સવ ચાલુ થતા હોય, કે પછી એઝ ઇટ ઇઝ 7મા મહિનાથી ફરી પાછા તહેવારો શરૂ થતા હોય, શ્રાવણ મહિનો ને બધું. આપણે ખૂબ ધ્યાન રાખવું છે દેશની ગરિમાનો પ્રશ્ન, દેશના અર્થતંત્રનો પ્રશ્ન, તમારા બાળકોના ભવિષ્યનો પ્રશ્ન, કે એ લોકો કેવી મંદીમાં જીવશે, કેવી મોંઘવારી વેઠશે. આ તમામ પ્રશ્નોએ જાગવાની જરૂરિયાત આપણે સૌએ છે. લોકલ ફોર વોકલ બનીએ, સ્વદેશી અપનાવીએ અને દેશની સાચા અર્થમાં રક્ષા કરીએ એવી સ્પાર્ક ટુડે ન્યૂઝ સૌ દર્શક મિત્રોને એક અપીલ કરે છે. અલગ અલગ મહાનુભાવો સાથે જોડાઈ અને આપ સુધી વાત મૂકતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.